એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે ને બધું કામ થઈ ગયું છે, બધે જમી લીધું છે. હરી ઘરે હતા પણ અત્યારે સાઈડ પર ગયા છે, એનું કામ હતું એટલે. અને ગટ્ટુ આખી રાત જાગતું હતું, જો અત્યારે સૂઈ ગઈ છે. અને મને કાંઈ આજે રાતે સુવા નથી દીધી, મને નહીં, મમ્મીને નહીં, પપ્પાને નહીં, કોઈ સુવા નથી દીધા. કેમ કે ક્યારેક ક્યારેક એની ઊંઘ છે ને ઉડી જાય ને તો પછી સૂવે ને, તો અત્યારે સૂઈ ગઈ છે. તો ચલો આપણે નાના મોટા કામ પતાવીએ બધા ફટાફટ. તો અત્યારે હું એક મસ્ત મજાનું હેન્ડવર્ક કામ કરું છું ગોગલ્સમાં. હું થોડુંક બતાવી દઉં, પછી ફાઇનલ બની જાય ત્યારે બતાવીશ. ત્યારે મને કહેજો કે કેવા બન્યા છે. જો હું આ છે ને ગોગલ્સ બનાવું છું નવરાત્રિ માટે, સ્પેશિયલ મારા માટે. કેમ કે મને છે ને આવી નાની નાની વસ્તુ છે ને આમાં હેન્ડમેડથી બનાવી બહુ જ ગમે. મને આવડે છે ઘણું બધું, પણ ગટ્ટુના લીધે છે ને હું કાંઈ કરી ન શકતી. અત્યારે સૂતી છે ને તો મેં તો કરી જ નાખું થોડું. તો જો બેન જાગીને આવ્યા છે. ખાવું નથી કરનાને હવે? હે તું ક્યારની જ સૂઈ ગઈ હતી? હે તું પાછી આવી? હાલો હું કામ કરું મારું, તું શું કરીશ ત્યાંથી? તું મને દેખે છો? ઓકે તું દેખ. ઓકે ઓકે, થેન્ક યુ ગટુ. मम्मा हे गटू. मैं तेरा फोन लेगा. ओके, ये क्या कर रहे हो तुम? मैं तेरे मुन्ना है. है मुन्ना हूँ. तू मुन्ना है? इधर गया मेरा मुन्ना. ચલો 2:45 થઈ ગયા છે ને મારે થોડું કામ છે, તો હું જાઉં છું ક્રિનાલીના ઘર પાસે. ક્રિનાલીને લેવા અને ત્યાંથી જાઉં પછી માર્કેટ. કેમ કે નવરાત્રિ આવે છે, થોડું ઘણું કંઈક લેતી આવું ને, જોવું સારું લાગે છે. મારા માટે નહીં, હરી માટે. મારા માટે તો હું નિરાતે જઈશ. તો ચલો હવે હું જાઉં છું ક્રિનાલીને ઘર નીચે, અને ફોન કરીને નીચે બોલાવું. અને બહારનું વાતાવરણ પણ બહુ સારું છે, જો તડકોય નથી એટલે મને મજા આવશે. ચલો આપણે ફટાફટ નીકળીએ. ક્રિનાલીને લેવા આવી ગઈ હતી, જો એ આવી ગઈ છે. આટા ટલ્લા મારશું બડી કઈક જોઈએ, કઈક ગોતીએ. હે ને કઈક ગોતી. ગોતતા આવી ગયા છે, પણ કારણ ખુલે છે થોડું એટલે પછી બહુ તમને નિરાતે હે ને દાંત કાઢતી વાળી. જો કુર્તા લેવા એવા જરિયાટું હરી માટે લઈ લીધા છે મસ્ત મજાના 3 કુર્તા. અને હવે જઈ છીએ ઘરે. કેમ કે આડે છે ને ગાડી, મેં તમને કીધું તો આડે ગાડી છે ને પછાડી. तुम्हें शर्म है कुछ? અને મારી ચપ્પલ એ તોડ નાખી. જો ખાડામાં નાખી હતી ગાડી, તો પડ્યા વાગ્યું ને. હું તો ઊભી જ થઈ ગઈ, ઈ પડી. પણ ત્યાં કવડી કડ હતી અને એની બાજુમાં છે ને મોટો ખાડો હતો, અને ખાડામાં ટાયર નાખી દીધો. ખાડામાં ટાયર નમી એટલે હું તો ઉતરી જ ગઈ ગાડી રમે એટલે ઈ ગાડી ઈ તો ખાડા- નગર ઈ સોલાઈ જાય. નહીં ખાડામાં ટાયર નહોતું ગયું, કડમાં ટાયર ગયું હતું, પણ ખાડામાં મારો પગ વયો ગયો. ખાડામાં પગ નાખી દીધો ને તો ઈ નમી ગઈ ને હું ઉતરી ગઈ. એવું ગાડી ઊભી કરવી પડે. પછી કીધું બંધ કર, નકર લીવર ઉપર હાથ દીધો ને તો ગાડી જા. બે સુનાઈ જાય. એટલે મેં કીધું લીવર થી હાથ લઈ લે, નકર ગાડી જાહે ક્યાંય નથી. એવું નથી, મારી કોણી હલવાઈ ગઈ. આવું કરે, જોયું? चलो. તો ઘરે આવી ગઈ છું અને મારા બેન જો 6 વાગે ગયું તું લેવા. કેમ કે હું તો નહોતી રાતે, એટલે મારા પપ્પાને લઈને ગઈ 6 વાગ્યામાં સવારમાં લેવા હાટુવા. હાલો ઈ કે આપણે જાય બજારમાં. ઈ કે બોલ આવું કરે. તો હરી માટે મસ્ત મસ્ત 2-3 કુર્તા લાવી છું. 3 લાવી છું. એમાંથી એનો ફેવરિટ કલર આ બ્લુ છે, તો જો એમાં હું થોડી ક્રિએટિવિટી કરી દઉં છું તો વધારે સારું લાગે. તો ચલો ફટાફટ થોડુંક બને ને એટલું બનાવી નાખું અત્યારે. તો મેં તમને કીધું હતું ને હું કંઈક બનાવું છું નવરાત્રિ માટે મારા માટે ગોગલ્સ. તો જો મેં ગોગલ્સ બનાવી નાખ્યા છે, તમે મને કહેજો ખાલી કેવા બન્યા છે એમ, તો હું તમને બતાવી દઉં. જો આ છે મારા ગોગલ્સ. હજી સાફ કરવાના છે કાચ, કેમ કે એ બધું લગાવ્યું હોય ને તો ચોંટી ગયું હોય. જો અહીંયા કોડી લગાવી છે, આગળ પોપટ, ઉપર ચકલા. ખાલી કહેજો મને કે કેવા બન્યા છે એ, હું પહેરીને જોઈ લઉં. કેમ કે મેં પહેર્યા નથી. ઓ વાવ, આ તો નવરાત્રિમાં બહુ મસ્ત લાગશે.
જો તો તમે છે ને ઘરે નવરા બેઠા હોય તો આવી કંઈક ક્રિએટિવિટી કર્યા કરજો મારી જેમ, કેમ કે હું નવરી હોય ને તો કર્યા જ કરો આવી ક્રિએટિવિટી. મને બહુ ગમે હેન્ડમેડ બનાવું, પણ ગટું હોય ને એટલે કાંઈ ન થાય. જો એ બહાર ગઈ ને તો મેં આ બધું ચીપકાઈ દીધું છે મસ્ત મજાનું. કંઈ નહીં, ચલો સારા બનાવો તો જરા કમેન્ટમાં કહેજો તો મને ખબર પડે કે બીજી વાર બનાવવા હોય તો કાંઈ એમાં ખામી હોય તો આઈડિયા આવે એમ. ક્યાં હો ગયા? અંધારા હો ગયા. અંધારા હો ગયા. હું ખેલવા જાશો તું? કોણ આવ્યું છે? તો 8 વાગી ગયા છે ને આપણે આજે બનાવવાની છે સેન્ડવિચ, કેમ કે હિંમતભાઈ અને એની ઘરવાળીને આજે જમવાનું છે. તો આજે આપણે બટાકા બાફી નાખ્યા છે મસ્ત મજાના. એટલે મસાલા સેન્ડવિચ બનાવવાની છે. આમાં બ્રેડ પણ આવી ગઈ છે અને ચટણી પણ બની ગઈ છે. કાંઈ નહીં, બટેટા ઠરે ને એટલે આપણે એનો મસાલો બનાવી નાખીએ ચટપટ એકદમ. તો જો મારી સેન્ડવિચ બધી ભરાઈ ગઈ છે. એક મોટું પેકેટ ભરી લીધું છે, નાનું બાકી છે. એ પછી મસાલો આમાં ભર્યો છે, મશીન કાઢી લીધું છે અને ગટું જहाँ મેં બેઠું છે. એ નીરલભાઈ બેઠું છે. આપણે હવે હમણાં શેકી નાખું, મનોજભાઈ આવે ને ત્યાં. તો જો આપણે સેન્ડવિચ મૂકી દીધી છે 4 ગરમા ગરમ. અને તંદે બંધ. એક આરે 4 થી છે ને, પેલા એકનું મશીન આવતું. 4 નું છે મારે. જો કરી દેવાનું પેક, હમણાં મસ્ત શેકાઈ જાય. બે ગાણવામાં બે ગાણવામાં બધું નીકળી જાય છે ને. તો જો આ કાચો સેન્ડવિચ બનાવવાની છે. કાચી થોડીક બનાવી છે. મારું પણ કાચી ખાવી છે. અચ્છા. એ બટાકાવાળી નથી ખાતા એટલે એના માટે ટમેટા અને કાકડી નાખવાની છે અને કાંદા. જો એકદમ ફ્રેશ પાઉં છે, ટકોરા જેવા. હા ક્રિશા, આમાં પાપડ મૂક ને. હા હારો. મૂકી દો હો. આ પાપડનું મશીન નથી એકચ્યુઅલી. એવું છે. તમારે ઘરવાળી આવે ને એને કહેજો માં ભૂંગળા મૂકી દે. આમાં ભૂંગળા ન તળાય? હા તળાય ને, તમારે ઘરવાળી આવે ને એને કહેજો નહીં. તમને આવડે આમાં ભૂંગળા તળતા? અમારા ગામમાં આ મશીનમાં ભૂંગળા તળતા હતા, મેં ભાડ્યા હતા. ઘર ભેગું થાને ભાઈ. તો ત્યાં વયા જાવ ખાવા જાવ. આ ભૂંગળા તળવાનું મશીન થોડું છે. એવું છે? મને તો ભૂંગળા તળવાનું છે. મનોજભાઈને આમાં તીખી ચટણી આપવાની છે વધારે, એટલે ખાય ને એટલે ઊભા નો રહે, સીધા ઘર ભેગી. એકવાર આની પેલા ખબર સેન્ડવિચ તીખી ઓલે ટપુએ મને આપી હતી, એને એમ કે તીખી લાગી છે. समझने वाले को इशारा को आपी हाँ સારી વાત કરો. આ પાપડ નો હેકવાની યાર. भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम તમાર માસીન ટકો આમાં પાપડ નો હોય. હે? સેન્ડવિચમાં પાપડ હોય છે. આમાં પાપડ ઈ બીયા નંબરનો. અમારા ગામમાં તો પાપડ આમાં હેકીને ખાયા તારા માટે છે. સેન્ડવિચ કે ઓનલી પાપડ. ઓનલી પાપડ. તમને એવી ડીશ આવી હે. હિંમતભાઈ સેન્ડવિચ કેવી લાગી? તમને કેમ લાગી? એકદમ ટેસ્ટી. હરીલાલ જો એને પાપડ આવી ગયો ને. ઈ તો ગંઠી આવી. તારો છે લે તું. ફાઇનલી તો સેન્ડવિચ એક નંબર બની છે. આપણે ઓલે A1 માં ખાવા જાય ને એ ટાઈપની. બીજો તને ખબર શું કામ સેન્ડવિચ બનાવી? શું કરવા? હિંમતભાઈની બેના લગન છે એટલે એનું હાટું જમવાનું રાખ્યું હતું. અચ્છા હા. જમવામાં પ્રોગ્રામ એવો હતો કે રોટલા બનાવ કે રોટલા ખવડાવવાના હતા. ઓલે કે ને નવા લગન થાય હા, રોટલા હા. ખવડાવ, રોટલા ખવડાવવા અમે સેન્ડવિચ ખવડાવી. ભાઈ રોટલા રોટલા રોજ ઘરે ખાતા તો એ બધા. લેવલ અપની વાત કરવાની આપણે સમજ્યા? તો હિંમતભાઈ તમને રોટલા નો મળે, આ મેળો તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. વધારે સારું લાગ્યું ને રોટલા કરતા? વધારે સારું લાગે ને રોટલા કરતા તો રોજ ઘરે વાયુ ખવડાવતી એમ. હા. ચાલો તો મસ્ત હવે અમે સેન્ડવિચ મસ્ત ખાઈ લે, ખાઈને પછી થમ્સઅપ પીવાની આપણે થાય નવો છે. ટ્રેન્ડ લેવાથી રોટલાની જગ્યાએ સેન્ડવિચ ખવડાવવાની કે સારું સારું ખવડાવવાનું. નથી. હવે એક વાત કરું, આ જમાના પ્રમાણે અત્યારમાં શું કે હાલો જમવા, હા જમવામાં કાંઈ ન આપે. પેલા કેમ કે હાલો સાહેબનું કરીએ, જાય તો બધી ભાતના ભોજન આવે ને એવું ફિલિંગ આવી. હાલો રોટલો ખાવાની આવી, સેન્ડવિચ કેવી મજા આવે. હા હા બસ આ ફિલિંગ. ખાવાનું. ફિલિંગ આપવાની હતું છે. આપણે ફિલિંગ આપી અને આમ અપગ્રેડ કરીએ, આમ સદીઓને અપગ્રેડ કરીએ છીએ આપણે. આમ જો મનોજભાઈને રોટલો ખાવા આવે
હોય ને એને કંઈક વિચિત્ર પ્રકાર મને ABCD કરનાર એને તો આલુ પૂરી ખાવાની, એને તો આલુ પૂરી ખાવાની. આલુ પૂરી. જો કાંઈ નહીં હવે ખાઈ લે સંજયભાઈ લગ્ન કરે ને તો એને તો કંઈક એક નવી ડીશ એને તો પાણીપુરી ખવડાવે છે એવી. ના ના પહેલી વાર જ એક નવી ડીશ બનાવું ટ્રાય કરવા હાટુ ઈ ખવડાવે શીખવા માટે એને ખવડાવો ને કહેવાનો મતલબ એને ખવડાવે અપગ્રેડ કરવાના આપણે રોટલાની નવી સિસ્ટમ આવી ગઈ રોટલામાં સેન્ડવિચ આવી ગયો હવે અમે ઘરની બહાર બેઠા છે અત્યારે માન્યના ગેટે અને જો મયુરભાઈ આવ્યા એવા ભાગે છે ભગવાનને મારી કરેલા ટપ્પો બધા બગડી ગયા. બેયની વિકેટ પડવાની છે એવું લાગે છે મને. વિકેટ ખડવાનું એવું કે આ ગણપત દાદા અહીંયા બેઠા લાડવા આપો ઘર ભેગું થાને ભાઈ શેના લાડવા કયો તો લાડવા તમારે ખવડાવવાના હોય. અહીંયા ગારો પડ્યો છે મયુરભાઈ એટલે લાડવા એટલે મારે દાડાના લાડવા નથી માંગતો દાડાના નહીં લગનના ખવડાવો એમ કે સમજો તમે હે ને એનો ઊંધું બીજું છે એ દાડા નથી માંગવા આપણે. લગ્નમાં ખવડાવો. લાડવા ખાવા તમારે જેના ખવડાવવાના ખવડાવો હવે. જેમ બધું કરે. ધાબાના ખાવા છે ધાબાના લાડવા તો ધાબેથી લઈ આવજો પણ લઈ આવજો દાડા તો છે ને. એમને ટપુ મૂકીને તો અમે અહીંયા આવ્યા તો ટપુ હું હમણાં ફોન આવ્યો તો ઈ કે ઈ અમારે હબીબી શું કરે મેં જો હબીબી કમ ટુ દુબઈ હબીબી કમ ટુ દુબઈ મજા બગડી મારી જે બધું. કાઈ નહીં ઓલા વાય બેઠા એને કેમ છે એનું એટલે એની તો ફરફું જ ઈ જે દેહમાંથી કાલે આવે એને તે ઓલું ઓપરેશન કરાવ્યું. હવે તમે એ ગ્રુપ વાળા તમે જાદુ નહીં જીવો તમે પેલા મરી જાય છો વિશાખરાને એવું કરવામાં બધાને જીવવા દો શાંતિથી જીવે તો છે તમે તમારી ચેનલ છે ને હું મને દઈ દેજો હો પૂરું થઈ ગયું ને પૂરું ફંબલ થઈ જાય છે, ફંબલ ચાલુ. મયુર સોલંકી નામ છે ને ચેનલ નું નામ હા. મનોજ ગોહિલ કરનાર कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं હો થઈ ગયું હાલો હાલો ટાટા બાય બાય તો અત્યારે અમે બેસી ગયા છે ઘરની બહાર કેમ કે આદમ કે ગયા જ નથી કેમ કે કોઈ આવ્યું નથી આના પંટર કે ગયા કોને ખબર ખોવાઈ ગયા ક્યાં ગયા બધા પંટર સંજયભાઈ गजब बेइज्जती है એ ગાડી ઠોકી ને તો એને તાવ આવી ગયો આમ જો હિંમતભાઈ તમને ખબર જ કિનાલી ગાડી ઠોકી બુટિયાની બુટીએ ગાડી ભટકાવી. હા અને એમાં હરી છું એવું એક તો છે બાઈટ કે 1.5 ફૂટની હવે કઈક જરીક ઓલો ઢાળ વાળો આવ્યું હોય ને તો ત્યાં તો પગ તો નો આંબે અને સેન્ડલ ઓલા એટલા ઓલા જાડા હળી ગયેલા પહેરે છે ઈ તો ઈ હવે ઈ કેટલે સુધી સાથ દે ઈ તો લઈને ઈ તો સારું થયું કે ગટરમાં પડી હોત ને આ વિડીયો બનાવી નાખ્યો હોત ને તો મને મજા આવી જાય એટલે વિડિયો હું કામ બનાવું મારી ગાડી ઘાઈ છે મારે પેલા ગાડીની સેફટી જોવાની હોય વિડિયો ન બનાવવાનો આમ જો હરી આને આ વસ્તુ એમને હરી આને આ વસ્તુ હું તારી ગાડી લઈને ગયો હોય ને આવું છું ને તો મને ઘસકાવે એની બેનપણી છે એને ઘસકાવે હેઠે અડવાઈ નથી દીધી હો હું બહાર ચપ્પલ તૂટી ગયું પણ મેં ગાડીને એકાથી આમ પકડી રાખી મને એને મને એમ કહ્યું કે કિલ્લા રંગે પડ્યા છે. મને ગાડીને હું છું હા બસ ઈ સારું થયું બરોબર અમારી રીતે ઈ સારું થયું મને કઈ ગાડીને કાઢી વાંધો નહીં. હા બસ ગાડીને કાંઈ થયું જ નથી ગ્રીનાલીને નથી વાગ્યું. કિનાલી ભલે ઢોળાઈ જાય ખાડામાં ઉતરી જાય પોદળામાં પડી જાય એને નથી વાગ્યું એવું નહીં ખાલી કેવા પૂછ લે ને. હા એને મને પૂછ્યું તું કીધું જ પણ ગાડીને કાંઈ નથી હો તમતર ગાડી ન કરે મારી ગાડી હતી તું થોડી કઈ થવા દઉં ગહાવા દઉં કિનાલી ઘાઈ જાય હોય ને તો ઘાવા દેવાની એમની પહેલો ટપલ કેવો? ગાડીને કાંઈ નહીં થયું ને. બરાબર પહેલો ટપલ કેવો જોરદાર. કોણ ગાડી હતી? મારી ગાડી છે ઈ બસ अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है કાઢો છો તમે બૂટ મારી દેશે આમ તો કેવું છે આ મનોજભાઈ ગાડી મારી છે પણ હું ઘરે હોય એટલે છે ને મારી ગાડી બૂસ મારીને વઈ ગયા એની ઓલો ખટારા ગાડી ઘરની છે પડી હોય ઈ નોત લઈ જતા તારા ઘરનું મકાન છે ને હા તારું છે ઈ? હા તારા નામે છે નહીં માર નામે નથી समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना તારી ખાલી ગાડી તમારા નામે છે પૈસા મેં 1,05,000 રોકડા આપ્યા હતા કેટલા ગાડી કોની છે? નામા કોની છે? હા, બસ. બેયના છે તમારે એક મિનિટ તમારા મેમો આ ફાટે ની મારામાં દેખાડે खाओ माँ कसम બેયનામાં આવે ભટ્ટી હોય તો ભટ્ટી તો શું નહીં હોય તારી કામ ગાડી? ભરું ખાસી નારી મારે હમણાં થોડાક દી પહેલા મને પોલીસ વાળા હે ને હમણાં અડી ગયા હતા પછી શું કેવું કે અડી ગયા. તે મેં હેલ્મેટ નહોતું પહેર્યું તો આપણે ખબર છે કાયદેસર હેલ્મેટ હેલ્મેટ નહીં, ડૉક્ટર નહીં ડા. હે હેલ્મેટ નહોતું પહેર્યું એટલે અડી ગયા એને ક્યાં આડ્યા એમ?
એટલે કોઈ ચાલો ન કર્યો ને નહીં સાવ નથી કર્યો કઈ દે રહ્યો ને ઘર. બેઠો છે અહીંયા બેઠો રે. ઊંડાવું નથી થતું આપણે કાંઈ. તે મેં હે ને કરશું આપણે એની ઉપર કેમ મારે બેઠા છો? મારી વાત સાંભળ તો એને ફોટા પાડવા માંડ્યો મને કહે કે કેમ એમ કે સેલિબ્રિટી ફોટો પાડો નહીં એટલે. તો એ કે 500 રૂપિયા એ કે અત્યારે એ કે જો તમને રોકડા આપી જો ને તો 500 રૂપિયા નકર ઓનલાઈન તમને મેમો મોકલો તો 700 રૂપિયા તો મેં તો એક કામ કરો ઓનલાઈન જ આપી જો મેં કીધું અને પછી એને ફોટો પાડો ને કે વાયલી નંબર પ્લેટ સાફ કરજો ને એમાં મેં આંકડા 9 ઉપર ફેવિક્વિક મારીને ધૂળ મારી દીધી હતી તે એમાં આંકડા ન ગયા એ કે મને મારી જો ને ગાડી તે મેં શું આમ ઈ કે કેમ 8-9 ઉપર જ નથી જાતા ઈ કે ધૂળી કે તારી એવી કેવી ધૂળી કે એને ખબર પડી ગઈ છે ઈ કે મને ખબર છે ઈ કે તમારા કાંડ ઈ કે કહેવાય ને, બાયું ખેલો ન કહો વેલ્યો બોલો. નંબર નો અડે નંબર તે પછી એને 700 રૂપિયા ઓનલાઈન ધન આપી દીધો બહુ સારું કામ કર્યું આવ્યો ક્યાં ગીટારે ફરી ગઈ હા ફરી ગઈ ક્યાં ગીટાર પછી તો આપણે તો ઓલા સિગ્નલ તોડવામાં કામ લાગે ને એ સંજયભાઈ કેમ ભાઈ આવતા નથી આવું ગુજરી નહીં ગયા ને. એ સંજયભાઈ ગુજરી ગયા એવું નથી લાગતું ડબલ બાયું ખેલો ડબલ બાયું ખેલો ડબલ થઈ ગયો ડબલ કાલે ભાડા તા આવ્યા તા ઘડીક ઘરે ઈ હવે હાજરી બાર છે આપણે ગયા ને નાસ્તો કરવા તા તો એ ઘડીકમાં ગાયબ થઈ ગયા એનું એકચ્યુઅલી ટાઈમ નથી આટો મારીને વહી ગયા છે. ડબલ બાયું ખેલો ડબલ બાયું ખેલો